નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 9 અંગ્રેજીનો 5મો યુનિટ રાણી કી વાવ. એમાં પાર્ટ 1 અને પાર્ટ 2 આપણે જોયા. આ પાર્ટ 3માં આપણે આ યુનિટના વિકલ્પવાળા પ્રશ્નો છે એ જોશું. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર્સ. એમાં પહેલો પ્રશ્ન છે, રાણી કી વાવ is an approved site on the blank list. રાણી કી વાવ છે ખાલી જગ્યા યાદીમાં માન્ય રાખવામાં આવેલું સ્થળ છે. એ વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ, બી વન્ડર્સ ઓફ ગુજરાત, સી વર્લ્ડ હેરિટેજ, ડી ગુજરાત હેરિટેજ. તો સાચો વિકલ્પ છે સી વર્લ્ડ હેરિટેજ. બીજો પ્રશ્ન છે, રાણી કી વાવ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ બ્લેન્ક સિસ્ટમ. રાણી કી વાવ છે ખાલી જગ્યા પદ્ધતિનું એક ઉદાહરણ છે. એ વોટર સ્ટોરેજ, બી વોટર મેનેજમેન્ટ, સી વોટર યુઝેજ, ડી વોટર વેસ્ટેજ. તો સાચો વિકલ્પ છે બી વોટર મેનેજમેન્ટ. ત્રીજો પ્રશ્ન છે, હેરિટેજ મીન્સ. હેરિટેજ એટલે કે વારસાનો અર્થ થાય છે એ પ્રેસિયસ, બી ઓલ્ડ, સી ન્યૂ, ડી લેજેસી. તો સાચો વિકલ્પ છે ડી લેજેસી. ચોથો પ્રશ્ન છે, યુનિક મીન્સ. યુનિક શબ્દનો અર્થ થાય છે એ ઓનલી વન ઓફ ઇટ્સ ટાઈપ, બી ગ્રેટ, સી કોમન, ડી રેર. તો સાચો વિકલ્પ છે એ ઓનલી વન ઓફ ઇટ્સ ટાઈપ, ઇટ્સ કાઇન્ડ ઓફ. એટલે કે તે પ્રકારનું માત્ર એક જ, જેને આપણે અનન્ય અથવા તો અજોડ કહી શકીએ. પાંચમો વિકલ્પ છે, પાંચમો પ્રશ્ન છે, કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ ધ બ્લેન્ક ડાયનેસ્ટી. રાજા ભીમદેવ પહેલા છે ખાલી જગ્યા રાજવંશના હતા. એ સોની, બી ગુપ્તા, ડી હોકર, ડી સોલંકી. તો સાચો વિકલ્પ છે ડી સોલંકી. છઠ્ઠો પ્રશ્ન છે, સ્કેરસિટી મીન્સ બ્લેન્ક. તંગીનો અર્થ થાય છે એ ઇમ્પ્યોરિટી, બી પ્યુરિટી, સી શોર્ટેજ, ડી સરપ્લસ. તો સાચો વિકલ્પ છે સી શોર્ટેજ. સાતમો પ્રશ્ન છે, રાણી કી વાવ વોઝ કન્સ્ટ્રક્ટેડ બાય બ્લેન્ક. રાણી કી વાવને ખાલી જગ્યા દ્વારા બાંધવામાં આવી હતી. એ કિંગ ભીમદેવ ફર્સ્ટ, બી ક્વીન ઉદયમતી, સી ધ પીપલ ઓફ પાટણ, ડી સોલંકી ડાયનેસ્ટી. તો સાચો વિકલ્પ છે બી ક્વીન ઉદયમતી. રાણી કી વાવ છે એ રાણી ઉદયમતી દ્વારા બાંધવામાં આવી હતી. આઠમો પ્રશ્ન છે, રાણી કી વાવ ઇઝ એ બ્લેન્ક સ્ટ્રક્ચર. રાણી કી વાવ છે ખાલી જગ્યા સ્થાપત્ય છે. એ 7 સ્ટોરેડ, બી 6 સ્ટોરેડ, સી 17 સ્ટોરેડ, ડી 16 સ્ટોરેડ. તો સાચો વિકલ્પ છે એ 7 સ્ટોરેડ. રાણી કી વાવ છે એ 7 માળવાળું સ્થાપત્ય છે. નવમો પ્રશ્ન છે, મેગ્નિફિશિયન્ટ મીન્સ. એ મેગ્નિફાઈડ, બી મેનેજ્ડ, સી ગ્રાન્ડ, ડી સ્મોલ. તો મેગ્નિફિશિયન્ટ એટલે ભવ્ય, તો એવો જ અર્થ ધરાવતો શબ્દ છે સી ગ્રાન્ડ. દસમો પ્રશ્ન છે, સ્કલ્પચર મીન્સ. શિલ્પકૃતિનો અર્થ થાય છે એ સ્ટેચ્યુ, બી આર્ટ, સી આર્ટિસ્ટ, ડી પેન્ટિંગ. તો સાચો વિકલ્પ છે એ સ્ટેચ્યુ. 11મો પ્રશ્ન, રાણી કી વાવ ઇઝ ડેડિકેટેડ ટુ બ્લેન્ક. રાણી કી વાવ ખાલી જગ્યાને સમર્પિત છે. એ પાર્વતી, બી લક્ષ્મી,
સી વિષ્ણુ, ડી મહેશ. તો સાચો વિકલ્પ છે સી ભગવાન વિષ્ણુને સમર્પિત છે એટલે સી વિષ્ણુ. 12મો પ્રશ્ન છે મોસ્ટ ઓફ ધ સ્કલ્પચર્સ ઇન રાણી કી વાવ પ્રેઝન્ટ વિષ્ણુ બ્લેન્ક. રાણી કી વાવમાં મોટા ભાગની શિલ્પકૃતિઓ ભગવાન વિષ્ણુને ખાલી જગ્યા રજૂ કરે છે. એ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ, બી ઇન ધ ફોર્મ ઓફ હ્યુમન બીંગ, સી ઇન હિઝ એંગ્રી અવતાર, ડી ઇન ધ ફોર્મ ઓફ એ ગોડ. તો સાચો વિકલ્પ છે એ ઇન ઇઝ 10 ડિફરન્ટ અવતાર્સ. રાણી કી વાવ છે એ એની જે શિલ્પકૃતિઓ છે ભગવાન વિષ્ણુને તેના 10 જુદા જુદા અવતારમાં રજૂ કરે છે. 13મો પ્રશ્ન છે રેર મીન્સ. રેર શબ્દનો અર્થ થાય છે રેર એટલે દુર્લભ, ભાગ્યે જ જોવા મળતું. તો એ વેલ્યુએબલ, બી પ્રેશિયસ, સી કોમન, ડી અનકોમન. તો સાચો વિકલ્પ છે ડી અનકોમન એટલે કે અસામાન્ય. 14મો પ્રશ્ન છે ઇન રાણી કી વાવ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા હેઝ બ્લેન્ક. રાણી કી વાવમાં ભગવાન બુદ્ધની મૂર્તિને ખાલી જગ્યા છે. એ 4 હેન્ડ્સ, બી એ સ્વોર્ડ એન્ડ શીલ્ડ, સી એ સ્ટર્ન લુક, ડી બીડ્સ ઇન હિઝ હેન્ડ. તો સાચો વિકલ્પ છે એ 4 હેન્ડ્સ. રાણી કી વાવમાં ભગવાન બુદ્ધની મૂર્તિ છે એ ચતુર્ભુજ મૂર્તિ છે, 4 ભુજાવાળી મૂર્તિ છે. 15મો પ્રશ્ન છે ઇન રાણી કી વાવ ધ સ્ટેચ્યુ ઓફ રામ હેઝ બ્લેન્ક. રાણી કી વાવમાં ભગવાન રામની મૂર્તિને ખાલી જગ્યા છે. એ 4 હેન્ડ્સ, બી એ સ્વોર્ડ એન્ડ શીલ્ડ, સી બીડ્સ ઇન હિઝ હેન્ડ, ડી એ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. તો સાચો વિકલ્પ છે બી એ સ્વોર્ડ એન્ડ શીલ્ડ. રાણી કી વાવમાં ભગવાન રામની મૂર્તિને તલવાર અને ઢાલ છે. 16મો પ્રશ્ન ઇન રાણી કી વાવ ધ સ્ટેચ્યુ ઓફ બ્લેન્ક ઇઝ ઇન ધ ફોર્મ ઓફ તપસ્વી. રાણી કી વાવમાં ખાલી જગ્યાની મૂર્તિ તપસ્વીના સ્વરૂપમાં છે. એ રામ, બી લોર્ડ બુદ્ધ, સી શિવ, ડી સન. તો સાચો વિકલ્પ છે ડી સન. ભગવાન સૂર્યની મૂર્તિ છે તપસ્વીના સ્વરૂપમાં છે. 17મો પ્રશ્ન ઇન રાણી કી વાવ ધ સ્ટેચ્યુ ઓફ શિવા હેઝ બ્લેન્ક. રાણી કી વાવમાં ભગવાન શિવની મૂર્તિને ખાલી જગ્યા છે. એ 4 હેન્ડ્સ, બી એ સ્વોર્ડ એન્ડ શીલ્ડ, સી બીડ્સ ઇન હિઝ હેન્ડ, ડી એ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. તો સાચો વિકલ્પ છે સી બીડ્સ ઇન હિઝ હેન્ડ્સ. રાણી કી વાવમાં ભગવાન શિવની મૂર્તિને તેના હાથમાં પારો અથવા તો મણકાઓ છે. 18મો પ્રશ્ન ઇન રાણી કી વાવ ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ હેઝ બ્લેન્ક. રાણી કી વાવમાં પરશુરામની મૂર્તિને ખાલી જગ્યા છે. એ 4 હેન્ડ્સ, બી એ સ્વોર્ડ એન્ડ શીલ્ડ, સી એ હેન્ડ એન્ડ સ્ટર્ન લુક, ડી એ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. તો સાચો વિકલ્પ છે ડી એ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. રાણી કી વાવમાં પરશુરામની મૂર્તિ છે તેને સૌમ્ય અને નરમ સ્વભાવ છે અથવા મનોભાવ છે. 19મો પ્રશ્ન ધ સ્કલ્પ્ટર્સ ઓફ રાણી કી વાવ હેવ પ્રેઝન્ટેડ બ્લેન્ક ઓન ધ ફેસ ઓફ ધ અપ્સરાઝ. શિલ્પકારોએ રાણી કી વાવમાં એટલે કે રાણી કી વાવના શિલ્પકારોએ અપ્સરાઓના ચહેરાઓ પર ખાલી જગ્યા રજૂ કર્યા છે.
A. A vast range of expressions and features. B. A vast range of makeup and expressions. C. A vast range of emotions and feelings. D. A vast range of expressions and feelings. તો સાચો વિકલ્પ છે C. A vast range of emotions and feelings. 20મો પ્રશ્ન છે The statue of the Apsaras in Rani Ki Vav display a variety of blank. એટલે કે રાણી કી વાવની અપ્સરાઓ છે એની મૂર્તિઓ ખાલી જગ્યાની વિવિધતા પ્રદર્શિત કરે છે. A. Ornaments. B. Moods and situations. C. Clothes. D. Moods and expressions. તો સાચો વિકલ્પ છે Moods and situations. 21મો પ્રશ્ન The statue of Apsaras in Rani Ki Vav displays 16 different blank. રાણી કી વાવની અપ્સરાઓની મૂર્તિઓ 16 જુદા જુદા ખાલી જગ્યા પ્રદર્શિત કરે છે. A. Expression style. B. Clothing style. C. Ornament styles. D. Makeup styles. તો સાચો વિકલ્પ છે D. Makeup styles. 22મો પ્રશ્ન છે ગ્રેસ મીન્સ ગ્રેસ એટલે મોહક એનો અર્થ થાય છે A. Beauty. B. Makeup. C. Style. D. Great. તો સાચો વિકલ્પ છે A. Beauty. સૌંદર્ય. 23મો પ્રશ્ન છે The stepwell focuses on the blank of water. સ્ટેપવેલ છે એ પાણીની ખાલી જગ્યા પર પ્રકાશ પાડે છે. A. Holiness. B. Usefulness. C. Scarcity. D. Restness. તો સાચો વિકલ્પ છે હોલીનેસ એટલે કે આ પગથિયાવાળો કૂવો છે એ પાણીની પવિત્રતા પર શુદ્ધતા પર પ્રકાશ પાડે છે. 24મો પ્રશ્ન છે રાણી કી વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ એક્ઝામ્પલ ઓફ બ્લેન્ક. રાણી કી વાવ છે એ ખાલી જગ્યાના સૌથી મોટો વિકાસ છે એનું ઉદાહરણ છે. A. વોટર મેનેજમેન્ટ આર્કિટેક્ચર. B. સ્ટોન આર્કિટેક્ચર. C. ઓલ્ડ આર્કિટેક્ચર. D. સબમર્જ આર્કિટેક્ચર. તો સાચો વિકલ્પ છે D. સબમર્જ આર્કિટેક્ચર. રાણી કી વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર. રાણી કી વાવ છે એ પાણીમાં ડૂબેલા સ્થાપત્યના સૌથી વધુ વિકાસનું ઉદાહરણ છે. 25મો પ્રશ્ન સબમર્જ મીન્સ સબમર્જનો અર્થ થાય છે A. અંડરગ્રાઉન્ડ. B. અંડર વોટર. C. રેસ્ડ. D. હાઇડન. તો સાચો વિકલ્પ છે અંડર વોટર એટલે કે B વિકલ્પ સાચો વિકલ્પ છે. 26મો પ્રશ્ન રાણી કી વાવ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ધ બ્લેન્ક. રાણી કી વાવ ખાલી જગ્યાની ગાથા ગાય છે. A. Development of sculptures in India. B. Development of water storage in India. C. Development of stepwells in India. D. Development of architecture in India. તો સાચો વિકલ્પ છે C. Development of stepwells in India. એટલે કે રાણી કી વાવ છે ભારતમાં પગથિયાવાળા કૂવાના વિકાસની ગાથા ગાય છે. 27મો પ્રશ્ન રાણી કી વાવ was buried under the mud due to blank. રાણી કી વાવ છે ખાલી જગ્યાના કારણે કાદવ નીચે દટાયેલી રહી. A. Floods. B. Earthquake. C. Famine. D. Rains.
તો સાચો વિકલ્પ છે એ ફ્લડ્સ એટલે કે પૂર. તો રાણી કી વાવ was buried under the mud due to floods. 28મો પ્રશ્ન ટુ પ્રિઝર્વ મીન્સ ટુ પ્રિઝર્વ એટલે જાળવવું. તો એનો અર્થ થાય છે એ ટુ સર્વ, બી ટુ પ્રોટેક્ટ, સી ટુ બિલ્ડ, ડી ટુ રેઝ. તો સાચો વિકલ્પ છે ટુ પ્રોટેક્ટ એટલે કે બી વિકલ્પ સાચો વિકલ્પ છે. 29મો પ્રશ્ન ધ ફૂલ ફોર્મ ઓફ એએસઆઈ ઇઝ બ્લેન્ક. એએસઆઈ નું ટૂંકું રૂપ પૂરું સ્વરૂપ છે એ આર્ટિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા, બી આર્કિટેક્ચરલ સર્વે ઓફ ઇન્ડિયા, સી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ડી આર્ચિવલ સર્વે ઓફ ઇન્ડિયા. તો સાચો વિકલ્પ છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે સી વિકલ્પ સાચો વિકલ્પ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ યુનિટ છે એ પૂર્ણ કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને આ વિડીયો છે શેર કરજો અને તેને લાઈક આપશો.